જો આમ જ રહેજે. કોઈ દિવસ કીધું ને કે મારી માં અને મારી બેન મને હેરાન કરે છે અને જીબડી ખોલી છે ને તારા પપ્પા સામે તો તને જાનથી મારી નાખી, સમજી? અને જ્યાં સુધી તું આ ઘરમાં છે ને ત્યાં સુધી મોઢામાં જીભ ગાલીને જ રાખજે. અને હા, મારે હાથ ખર્ચી માટે 20,000 ની જરૂર છે. તારા પપ્પા આવે ને એટલે છની મની માંગી લેજે, સમજી ને? હજી પરમ દિવસે તો 5,000 આપ્યા હતા તમને. શું કીધું? મને સવાલ કરે છે? એટલી હિંમત? સામો સવાલ નહીં કરવાનો કે હા મેં કીધું ને એમ કરજે. બધી પ્રોપર્ટી તારા બાપે તારા નામે કરી નાખી છે, પણ એ હું છે ને છીનીને લઈ લઈશ. રીના, બેટા કેમ ઉદાસ બેઠી છે? કંઈ નહીં પપ્પા, ખાલી એમ જ. તારી નવી મમ્મી તને કંઈ કહેતી તો નથી ને? હા પપ્પા, મમ્મી પણ સારી છે અને નાની બેન નીતા પણ સારી છે. તો પછી તું આમ ઉદાસ કેમ રહે છે? તારી મમ્મી તને કંઈ સંભાળે છે? જો બેટા, જનાર વ્યક્તિ તો જતી રહી, હવે એને સંભાળીને બહુ દુઃખી નહીં થવાનું. તને એટલું ના લાગે ને એના માટે તો મેં બીજા લગ્ન કર્યા છે. સારું બેટા, ચાલ હસ અને આંસુ લૂછી નાખ, પછી હું ઓફિસે જાઉં. વેરી ગુડ મારો ડાયો દીકરો. ચાલો હું ઓફિસે જાઉં છું. જો આમ જ રહેજે. કોઈ દિવસ કીધું ને કે મારી માં અને મારી બેન મને હેરાન કરે છે અને જીબડી ખોલી છે ને તારા પપ્પા સામે તો તને જાનથી મારી નાખી, સમજી? અને જ્યાં સુધી તું આ ઘરમાં છે ને ત્યાં સુધી મોઢામાં જીભ ગાલીને જ રાખજે. અને હા, મારે હાથ ખર્ચી માટે 20,000 ની જરૂર છે. તારા પપ્પા આવે ને એટલે છની મની માંગી લેજે, સમજી ને? હજી પરમ દિવસે તો 5,000 આપ્યા હતા તમને. શું કીધું? મને સવાલ કરે છે? એટલી હિંમત? સામો સવાલ નહીં કરવાનો કે હા મેં કીધું ને એમ કરજે. બધી પ્રોપર્ટી તારા બાપે તારા નામે કરી નાખી છે, પણ એ હું છે ને છીનીને લઈ લઈશ. પપ્પા, હા બેટા બોલ. મારે 20,000 રૂપિયા જોઈએ છે. પણ તારે આટલા બધા રૂપિયાની શી જરૂર પડી? બસ એમ જ. મારે ડ્રેસ લેવા છે, કટલરી લેવી છે અને થોડાક વાપરવા જોઈએ છે. પણ બેટા, હજુ 2-3 દિવસ પહેલા તો તું 5,000 રૂપિયા લઈ ગઈ હતી મારી પાસે. પપ્પા, તમને મારા પર વિશ્વાસ નથી? શું હું આડાઅવળા ખર્ચા કરું છું? જરૂર હોય તો જ માંગુ ને. હા પણ પ્લીઝ પપ્પા. હા બસ આવી જ રીતે મારું બેંક બેલેન્સ ફૂલ રાખજે. હા, તો અમે તને ફૂલની જેમ રાખશું. કેમ બેટા? હવે એમ ઠોયાની જેમ ઊભી છે શું? આ બધાય કામ પડ્યા છે, કોણ તારો બાપ કરશે? જા. ઓ મહારાણી, આ મશીનમાં કપડાં નથી ધોવાના. બિલ કોણ તારા બાપા ભરશે? છાની માની આઈ નીચે બેસીને ધો. આયા મોટા મશીનમાં ધોવા વાળા બંધ કરે ને.
ક્યાં જઈ છે? બોલને શું કામ છે? ઓહો, ક્યાં જઈ છે લટકા મટકા મારતી મારતી? મારી પાસે એક પણ નવો ડ્રેસ નથી એટલે નવો ડ્રેસ લેવા જાઉં છું. ઘરમાં કેટલા બધા ડ્રેસ તો પડ્યા છે તારી પાસે. 3 છે એ પણ ચાલુમાં પહેરું છું. નવો એક પણ ડ્રેસ નથી મારી પાસે. કેટલા રૂપિયા લઈને નીકળી છે? 2000. લાવ, મને આપી દે 2000 રૂપિયા. ડ્રેસ વાળી નથી લેવાનો ડ્રેસ. રેવા દે નીતા, પ્લીઝ મૂકી દે. આખો દિવસ ઘરમાં નોકરની જેમ કામ કરવું છે ને પાછા નવા ડ્રેસ પહેરવા છે. મારા ઉતરેલા ડ્રેસ જ તારે પહેરવાના છે. શું કરવા છે નવા ડ્રેસને? પ્લીઝ પ્લીઝ નીતા, મને મારા પૈસા પાછા આપી દે. મારી પાસે એક પણ નવો ડ્રેસ નથી. મને નવો ડ્રેસ લેવા દે. ડ્રેસ વાળી, તું નવા ડ્રેસ પહેરવા લાયક નથી. ચાલ નીકળ અહીંથી. અરે નીતા, કેટલું બેંક બેલેન્સ થયું તારું? હજી કાંઈ નથી થયું. 2 લાખ રૂપિયા જેવું થયું છે. બસ એટલું જ? શાંતિ રાખ, શાંતિ રાખ. આ 2 બાપ દીકરીને ધીમે ધીમે ખંખેરવાના હોય. એક સામથી વાત ના ભરાય, નીતરી ડોહાને ખબર પડી જશે. અરે એ વાત તારી હાવ સાચી છે, પણ કાંઈક તું એવો મોટો હાથ મારને એટલે આમ જલ્દી પાર આવી જાય. અને આમે આ ડોહા પાસે તો ઘણી મિલકત પડી છે. બધું થશે, શાંતિ રાખ. એ બધા રૂપિયા આપણી પાસે જ આવશે એક દિવસ. હા, પછી આપણે શું કરશું? અહીંયા જ રહીશું કે ભાગી જઈશું? તું મમ્મી સાવ મૂર્ખી છે. આવું ઘર છોડીને થોડું જવાય? હા, હું પણ એ જ વિચારતી હતી કે આવો હારો બંગલો મૂકીને થોડું જતું રહેવાય. સારું ચાલ, મારે બહાર જવું છે. તું બેસ. હા મારું જા જા, પેલો ડોહો આવશે હમણાં. જા. અરે રીના, બેટા આવ અહીંયા બેસ. મારે તારું થોડું કામ છે. શું કામ છે પપ્પા? બોલો. બેટા, જે હોય એ મને સાચું કહી દે. તું ઉદાસ કેમ રહે છે? હું ઘણા સમયથી જોઉં છું તારા ચહેરા પરથી નૂર ઉડી ગયું છે. શું વાત છે બેટા? કઈ નથી પપ્પા, એ તો તમને એમ જ લાગે છે. બેટા, હું તારો બાપ છું. તું ભલે મને ના કહે, પણ તારો ચહેરો વાંચતા મને આવડે છે. પપ્પા, હું સાચું કહું છું, મને કઈ પ્રોબ્લેમ નથી. તો ખા તો મારા સમ. આપણે એ બધી વાત પછી કરશું. મારે કોલેજ જવાનું મોડું થાય છે. કંઈક તો છે, નહીંતર આ છોકરી કેટલી હસમુખી હતી, કાયમ કિલ્લોલ કરતી. મારે તપાસ કરવી પડશે. અરે ઓ મહારાણી, આમ લાટ સાહેબની જેમ સૂતા છો શું? આ કપડાને ઈસ્ત્રી હું તારા બાપા કરશે? તમે કરી નાખો ને. આજે મને બહુ તાવ આવે છે. હવે છાની માની તાવવાળી ઊભી થા, નકર ઢળી લેખી નાખીશ હમણાં. મારું શરીર બહુ તૂટે છે. ઊભા થવાની પણ હિંમત નથી. આજનો દિવસ તમે કરી નાખો ને. તો તું એમ નહીં માને એમ ને? આ બધા બહાના છે, તારે કામ ન કરવું પડે ને એટલે. હું બધું જ સમજુ છું. તો તું એમ નહીં માને એમ ને? હવે છની મોની હું નાહીને આવું ને જ્યાં સુધી આ બધા જ કપડાની ઇસ્ત્રી થઈ જાય છે, સમજી? હવે મને ખબર પડી કે મારી છોકરી ઉદાસ કેમ હતી. મારા ખીલતા કમળને આ લોકોએ મૂંઝાવી નાખી. આ મા દીકરી મળીને મારી છોકરીને બહુ ટોર્ચર કરી છે. હવે મારે રસ્તો કાઢવો પડશે, નહીંતર મારી છોકરીનું જીવન બરબાદ કરી નાખશે આ લોકો. તને કેટલી વાર કીધું કે ગરમા ગરમ જમવાનું બનતું હોય ને ત્યારે તારે જમવા નહીં બેસવાનું, તોય તું તારા પપ્પા જોડે જમવા બેસી ગઈ. તારે તો છે ને છેલ્લે જે વધુ ગયું હોય ને એ જ ખાવાનું. હમણાંથી બહુ બગડી ગઈ છે. ક્યાં તો અમે કહીએ છે એમ કરતી નથી. તારી બહુ મનમાની ચાલવા લાગી છે. ઓય, શું કરો છો? ખબરદાર જો રીનાને આંગળી લગાડી છે તો હરામજાદી,
નાલાયકો, કેટલા દિવસથી તમે મારી છોકરી પર જૂન ગુજારો છો, એને હેરાન કરો છો, એની મને આજે ખબર પડી. નહીં તો હું તમને કેમ ના ઘરની બહાર કાઢી મૂકત. ઘરની બહાર નીકળી જાઓ. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. ફરી અમે કોઈ દિવસ આવું નહીં કરીએ. એક મોકો આપી દો. તમે જરા પણ માફીને લાયક નથી. હું હવે તમને એક મિનિટ પર ઘરમાં જોવા નથી માંગતો. ગેટ આઉટ ફ્રોમ હિયર. અરે ઊભા છો છો, નીકળો ઘરની બહાર. ગેટ આઉટ. ચાલ દીકરા. અરે બેટા, આટલું બધું થઈ ગયું અને તે મને કીધું પણ નહીં. હું તમને કહીને દુખી કરવા નહોતી માંગતી. અરે બેટા, દુઃખી તો તે મને ન કહીને કર્યો છે. કઈ વાંધો નહીં બેટા, જે થયું એ ભૂલી જા બેટા. પપ્પા મારી કોલેજની ફીસ ભરવા. આ ઘરની સંપત્તિ છે, દાનમાં દેવા માટે નથી. પણ બેટા, એને કોલેજમાં ફીસ ભરવાની છે. એ ભરવાની હોય ને તો એના બાપ પાસેથી લઈ આવે. મોઢું સંભાળીને બોલ. અત્યારે આશાનો બાપ હું છું. મેં એને શારદા સાથે સ્વીકારી છે, એટલે એ પણ મારી દીકરી છે. તમે ભલે એને તમારી દીકરી સમજતા હોય, પણ આ ઘરની વારસદાર તો હું છું. અને તમારી પ્રોપર્ટીમાં ફક્ત મારો હક છે. આ તમામ પ્રોપર્ટી મારી છે. એને મારી પ્રોપર્ટીમાંથી એક ફૂટી કોડી પણ નહીં આપું. એટલે જ આજ પછી આ તિજોરીની ચાવી મારી પાસે રહેશે. પણ એ ન ભૂલ, હજુ હું જીવું છું. પણ પપ્પા, તમે હવે એ ન ભૂલતા કે હું જવાન થઈ ગઈ છું. રડવાનું નહીં બેટા, તને તો ખબર છે ને સિયા નાનપણથી જ આવી છે, જિદ્દી સ્વભાવની છે, એટલે એને તારી કોઈ પણ વાત મન પર નહીં લેવાની. પણ એ દર વખતે આવું કરે છે મમ્મી. હું નવા કપડાં લઉં તો પણ નથી લેવા દેતી. ચપ્પલ હોય, સેન્ડલ હોય કે બીજી કોઈ પણ વસ્તુ લઉં તો પણ દર વખતે માથાકૂટ કરે છે. જો બેટા, એના મનમાં તારા પ્રત્યે અવળી ગ્રંથિ બંધાઈ ગઈ છે. એ તને બહેન તરીકે સ્વીકારવા તૈયાર જ નથી. પણ કંઈ વાંધો નહીં, તને તારા પપ્પા તો કંઈ નથી કહેતા ને? એ તો તને સારી રીતે રાખે છે ને? હું પપ્પાનું પણ કંઈ નથી ચાલતું. તે જોયું ને, ચાવી નાખીને જતી રહેલી તો પણ પપ્પાએ કંઈ ના કહ્યું. નાનપણથી જ સિયાને એની માં છોડીને જતી રહે, એટલે તારા પપ્પાએ એને બહુ લાડ લડાવેલા છે. એટલે એ લાડકોરમાં જ છોકરી વંઠી ગઈ છે. એટલે જ તારા પપ્પાને નથી ગણકારતી. મમ્મી, હવે મારે અહીં નથી રહેવું. મને બહુ ગુમણામણ થાય છે. હું મારા મામાને ત્યાં જતી રહેવાની છું. તારે ક્યાંય નથી જવાનું. તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. ઓકે? તારા મામા અને લોકો શું વિચારશે? શું તું તારા પપ્પાને નીચું જોડવા માંગે છે? ના પપ્પા, હું તો એવું કામ કરવા માંગુ છું કે જેનાથી તમારું માથું ગર્વથી ઊંચું રહે. શાબાશ બેટા. આટલા બધા કપડાં રાખે છે તું? પંદર 17 જોડી છે. આટલા બધા શું તારા આણામાં મૂકવાના છે? આ બધા શું મફત આવે છે? તારી જેમ હું મહિને મહિને કપડાં નથી ખરીદતી, સમજી? 2 વર્ષે એકાદ જોડી માંડ લેવું છું. આ કોણ, તારો બાપ આપી ગયો છે? એ બાપ સામે ના જતી, સમજી? ઓહો હો હો, બહુ ખેંચાઈ છે ને બાપનું, તો જતી રહે ને તારા બાપ પાસે. જે દિવસે પપ્પા ઘર છોડી દેવાનું કહે છે ને તે દિવસે જતી રહી, સમજી? આ ઘરની માલકીન હું છું, પપ્પા નહીં.
એટલે હું તને કહું છું ને, વહેલી તકે આ રસ્તો કરી લેજે. રોડ ઉપર ઊભી ભી જલસા કરે છે. કોણ આપે છે પૈસા તને? હવે તો હદ થાય છે સિયા. કેમ મારી પાછળ પડી છે હાથ ધોઈને? શું બગાડ્યું છે મેં તારું? આ મારા સવાલનો જવાબ નથી. મેં તને પૂછ્યું ક્યાંથી લાવી પૈસા. તું મારી બોસ નથી, સમજી? કે તારા દરેક સવાલનો જવાબ હું આપું. અને રહી વાત પૈસાની, તો વાપરવાના પૈસા હું પપ્પા પાસેથી લઈ લઉં છું. તું ખોટો ઝઘડો કરીશ નહીં, મેં આપ્યા છે પૈસા. મોટી ન થઈશ, મેં તને નથી પૂછ્યું. એ બહુ લબલબ નહીં કરતી, આ આસ્થા નથી, સમજી? એક અવળા હાથની ઠોકી દઈશ અત્યારે. પાસ્તાની બોડીગાર્ડ બહુ સ્ટ્રોંગ છે તું તો. તને બહુ ચરબી ચડી ગઈ છે. હવે જા જા, હાલી નીકળી છે તે. જોઈ લઈશ તમને બેયને. એને મારું ભર બજારે બધા વચ્ચે ઇન્સલ્ટ કરી છે. પૂછો એને. પપ્પા, મેં એને કંઈ નથી કહ્યું. એ આવી અને હાથથી કોલ્ડ ડ્રિંક્સ ઢોળી નાખી મારી. આ કઈ રીત છે એની? સિયા, સાચું કે છે? આ આસ્થા સાચું કહે છે? હા, મેં તેના હાથમાંથી ડ્રિંક્સ ઢોળી નાખી. કારણ કે આ રીતે પૈસા ઉડાડે છે ને, એ મને નથી પોસાતું. હું જરાય ચલાવી નહીં લઉં. એણે પૈસા વાપરવા કે નહીં વાપરવા એ પૂછવાળી તું કોણ છે? આ માર મિલકત હજી મેં તારા નામે નથી કરી, સમજી? પણ છે તો આખરે મારી ને. જો તું આમ જ કરતી રહીશ તો મારી મિલકત માટે તને ફૂટી કોડીએ નહીં આપું. તો કોર્ટે ચડીને લઈ લઈશ. એટલે તું મારી સામે કોર્ટમાં ચડીશ? તારા બાપ સામે? જો મને ખબર હોત તું મોટી થઈને મારી સામે જ બોલીશ તો હું તને આટલા લાડ ના લડાવત. એવું ના બોલો ધારાના બાપુ. એ તો હજુ છોકરો કહેવાય. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. એના બોલ્યા સામે નથી જોયું ને, એટલે જ આટલી ફાટી નીકળી છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લે. જો આજ પછી તે કોઈ પણ બાબતમાં આસ્થા જોડે માથાકૂટ કરી છે તો હું ભૂલી જઈશ કે તું મારી દીકરી છે. તો તમે પણ સાંભળી લો, આ ઘરમાં મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ બી થયું છે ને તો હું સહન નહીં કરી લઉં. તમે મનમાં ન લેશો, સિયાજી નાદાન છે. એને હજુ એ ખબર નથી પડતી કે શું બોલવું ને શું ન બોલવું. પપ્પા, આ બધા પ્રોબ્લેમનું કારણ હું જ છું. આ બધા ઝઘડા મારા કારણે થાય છે. ના બેટા, તારે ક્યાંય જવાનું નથી. તું અહીં જ રહેશ મારી સાથે. ના પપ્પા, આ વખતે હું તમારી વાત નહીં માનું. મેં દરેક વાત તમારી માની છે ને, આજે આ વાત તમારે મારી માનવી જ પડશે. પણ તું ક્યાં? હું મારા મામાના ઘરે જતી રહીશ. અને આમ પણ આ કોલેજ મને બહુ દૂર પડે છે અને મારા મામાના ઘરથી મને નજીક પડશે. એટલે મને જવા દો હવે પ્લીઝ. મારી ઈચ્છા નહોતી કે ધારા આપણી નજરથી દૂર રહે, પણ હવે મને લાગે છે કે એના મામાના ઘરે જાય એ જ સારું છે, જેથી કરીને આ રોજની ઝંઝટ તો શાંત થાય. ભલે, જેવી તારી મરજી. આ લ્યો કપડાં ધોઈ નાખજો. ત્યાં મૂકને ચોકડીમાં કામવાળી આવશે એટલે ધોઈ નાખશે. કામવાળી આવે નહીં આવે, મેં તેને રજા આપી દીધી છે. કામવાળીને રજા આપી દીધી છે? પણ શું કામ? તમારે ઘરે બેઠા બેઠા રોટલા જ તોડવાના થાતી, ઘરના બધા કામ તમારે જ કરવાના છે, સમજ્યા? નાલાયક, જેમ ફાવે એમ બોલી જાય છે, જેમ ફાવે એમ કરીએ જાય છે. હું નથી બોલતો એટલે તું માથા પર ચડતી જાય છે. એટલે તમે મને થપ્પડ મારી? હા, પણ બહુ મોડું થઈ ગયું છે. આ થપ્પડ તને બહુ વહેલા મારવાની જરૂર હતી. તો તું આટલી બધી ના બગડી હોત. ખબરદાર, આજ પછી જો આ ઘરમાં એક શબ્દ બી બોલી છે તો ચૂપચાપ 2 ટાઈમ ખાઈને પડી રહેજે, સમજી? આ થપ્પડનો જવાબ હું તમને જરૂર આપીશ. એટલે તું મને જવાબ આપીશ? તારા બાપને? અરે જા, તારાથી થાય તે કરી લે. હેલો,
હા, અરે વાહ, આપણી આસ્થા ડોક્ટર બની ગઈ છે. હા બેટા, તારા પપ્પા શું કહે છે? મને ખબર હતી બેટા, તું એક દિવસ ડોક્ટર બનીશ જ. આમ પણ તને નાનપણથી ડોક્ટર બનવાનો જ શોખ હતો ને? મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. ભગવાન તને હંમેશા ખુશ રાખે ને ખૂબ તરક્કી આપે. હા ચોક્કસ, હું અને તારા પપ્પા બંને તને મળવા આવશું અને તારું દવાખાનું પણ જોવા આવશું. ભલે બેટા, તારું ધ્યાન રાખજે હો. હા, જય શ્રી કૃષ્ણ. આજે તો હું બહુ ખુશ છું. મારી આસ્થા ડોક્ટર બની ગઈ. આખરે એનું સપનું પૂરું થયું. આ એક આસ્થા જે પોતાની હોશિયારીથી ડૉક્ટર બની ગઈ, અને એક આ સિયા એ 3 વાર ફેલ થઈ ને આખો દી એવા નફ્ફટ છોકરાઓ સાથે રખડતી ને હોટલનું ખાઈને શરીર બગાડી નાખ્યું છે. કાલે તમે ડૉક્ટરને મળવા ગયા હતા ને, શું કહ્યું ડૉક્ટરે? એના ફેફસામાં ઇન્ફેક્શન છે, મટવું બહુ મુશ્કેલ છે, દવાઓ એને અસર નથી કરતી. શું થયું બેટા, શું થાય છે? પપ્પા, મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હું મરી જઈશ. તને કંઈ નહીં થાય બેટા. તારી ટ્રેનિંગ પૂરી થઈ છે. તારા જીવનનો પહેલો કેસ હું તને સોંપવા જઈ રહ્યો છું. મને વિશ્વાસ છે કે તું જરૂર સફળ થશે. હા સર, હું પૂરી ટ્રાય કરીશ. ઓકે, અત્યારે તમે જાઓ. આઈસીયુમાં એક પેશન્ટ છે, એનું ઓપરેશન તમારે કરવાનું છે. ઓકે સર, થેન્ક યુ સો મચ. આસ્થા, તું? હા પપ્પા, આ હોસ્પિટલમાં હું ટેમ્પરરી ઇન્ચાર્જ છું અને આ કેસ મારે જ હેન્ડલ કરવાનો છે. બેટા, સિયા બચી તો જશે ને? હા પપ્પા, તમે ચિંતા ના કરો. સિયાને કંઈ નહીં થાય, હું છું ને એની સાથે. મમ્મી, પપ્પા, તમે બંને બહાર બેસો, સિયાનું ઓપરેશન કરું છું. બેટા, શું થયું સિયાને? સારું તો છે ને? મારી સિયાને કંઈ થશે તો નહીં ને? સારું થઈ જશે ને? હા મમ્મી, ગભરાવ નહીં, ઓપરેશન સક્સેસફુલ છે. શું ઓપરેશન સક્સેસ થયું છે? હા પપ્પા, હવે સિયા એકદમ સેફ છે અને થોડા જ દિવસમાં એ પહેલાં જેવી હરતી ફરતી પણ થઈ જશે. તારો આભાર માનું એટલો ઓછો બેટા, તે સિયાને બચાવી લીધી. અરે પપ્પા, એમાં આભાર શાનું? હું એક ડૉક્ટર છું, દર્દીનો પ્રાણ બચાવવો એ મારી ફરજ છે. અને આ તો મારી બહેન છે, એનો મેં જીવ બચાવ્યો છે. અને લકી તો હું છું પપ્પા. મારા કરિયરમાં મેં પહેલું ઓપરેશન મારી બહેનનું જ કર્યું. મને
માફ કરી દે દીદી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તને બહુ જ હેરાન કરી છે. મેં તારું બહુ જ અપમાન કર્યું છે. તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તું મારી નાની બેન છે અને તારે મારી સાથે ઝઘડવાનો પૂરો હક છે. અને અત્યારે તારે કંઈ નથી બોલવાનું. તારે ફક્ત આરામ જ કરવાનો છે. ઓકે? તું સારી થઈ જા ને પછી આપણે શાંતિથી ઝઘડશું. ઓકે? શું થયું છે તને? કેમ આટલી બધી ગભરાયેલી છે? ત્યાં એક્સિડન્ટ થયું છે, પ્લીઝ મદદ કરો, પ્લીઝ અમને દવાખાને પહોંચાડવામાં મારી મદદ કરો, પ્લીઝ હું તમને હાથ જોડું છું. એમને બહુ જ વાગ્યું છે, પ્લીઝ મદદ કરો. જો બેન, અમારે મોડું થાય છે, નોકરી પર જવા માટે નીકળ્યા છીએ. સોરી. હું તમને હાથ જોડું છું, પ્લીઝ મદદ કરો. અમને હોસ્પિટલ સુધી પહોંચાડી દો, પછી હું બધું જ સંભાળી લઈશ. બચારી એકલી લાગે છે, ખરેખર એને આપણી મદદની જરૂર છે. ચાલ આપણે હોસ્પિટલ સુધી કાકાને પહોંચાડી દઈએ. ઓકે ચાલ. હા, કોઈ ગાડીને ઊભી રાખવી પડશે. આપણે કોશિશ કરીએ આપણે. અરે ભાઈ, પેલા કાકાને હોસ્પિટલ પહોંચાડવાના છે, એક્સિડન્ટ થયું છે, થોડી હેલ્પ કરો ને પ્લીઝ. કોણ છે કાકા? અમને નથી ખબર.
અમે નથી ઓળખતા. આ તો પેલી છોકરીએ અમને ઊભા રાખ્યા અને હેલ્પ માંગી એટલે અમે ઊભા રહ્યા છીએ. તમે પણ અમારી મદદ કરો ને. પણ પોલીસ કેસ થશે તો આપણે ખાલી ખોટી નકામો ફસાવવાનું ને. અરે એ બધું અમે સંભાળી લેશું. તમે ફક્ત હોસ્પિટલના દરવાજા સુધી પહોંચાડી દો ને કાકાને પ્લીઝ. ઓકે ચાલો બેસાડો. અરે પેલી છોકરી ક્યાં ગઈ? અરે હમણાં જ આવતી હશે. ચાલ. અરે યાર, તું કહેતો તે વાત સાચી. પેલી છોકરી કંઈ દેખાતી નથી. આપણને ફસાવીને જતી રહી ને સર. મેં પહેલાં જ કીધેલું કે આપણે આ બધામાં નથી પડવું. હવે જો એ તો ચાલી ગઈ. હવે છે ને કોઈની દયા ખવાય એવું જ નથી. હશે જે હોય તે. હવે આ કેસ હાથમાં લીધો છે તો પાર પાડવો જ પડશે. પણ યાર પેલી છોકરી નહીં આવે ને એનું કોઈ સગુવાલ ઉપર નહીં આવે તો હોસ્પિટલનું બિલ બી આપણે જ ભરવું પડશે ને. અને ઉપરથી આ નોકરીનો આખો દિવસ બગડશે તે અલગથી. અરે કંઈ વાંધો નહીં યાર. હા હોસ્પિટલનું બિલ આપણે ભરવું પડે તોય શું. હા પૈસા તો સારા કામમાં જ વપરાવાના છે ને. અને આ એક માનવતાનું કામ કહેવાય. હા ભગવાને આપણા નસીબમાં લખેલું હશે હા કાકાની સેવા. તો આપણે કરીએ કે પછી એ કરે, બધું સરખું જ છે ને દોસ્ત. જિંદગીમાં આવા મોકા તો ભાગ્યશાળીને જ મળે છે. એમાંનો એક મોકો આપણને મળ્યો છે તો આપણે આ નિભાવી લઈએ. અને આ પણ એક કિસ્મત કહેવાય. આપણે નોકરીએ જતા હતા ને આપણને ત્યાં નસીબમાં હશે આપણા. સર કાકાને કેમ છે? કાકાને માથામાં પાછળના ભાગમાં પછાડ લાગવાને લીધે બેહોશ થઈ ગયા હતા, પણ હવે સારું છે, ભાનમાં આવી ગયા છે, ગભરાવાની જરૂર નથી. થેન્ક યુ સાહેબ. પણ સાહેબ એમને એડમિટ રાખવા પડશે? ના ના, એડમિટ રાખવાની જરૂર નથી. અત્યારે બિલકુલ સારું છે. થોડી વારમાં ડિસ્ચાર્જ કરી આપશું. આ કાકા તમારા શું સગા થાય છે? સાહેબ કાકા અમારા કોઈ રિલેટિવ નથી થતા. અમે લોકો તો અમારી નોકરી પર જતા હતા અને રસ્તામાં જ એક છોકરી અમને ઊભા રાખ્યા અને કહ્યું કે પ્લીઝ હેલ્પ કરો. એમનું એક્સિડન્ટ થઈ ગયું હતું ત્યાં. તો અમે એમની મદદ માટે ત્યાં આવ્યા અને આ કાકાને લઈને અહીંયા હોસ્પિટલ પર આવી ગયા હતા. અમને દયા આવી એટલે અમે એ લોકોને હેલ્પ કરી. પણ એ છોકરી ખબર નહીં સાહેબ, હોસ્પિટલ આવ્યા પછી કે ગાયબ થઈ ગઈ. અચ્છા, કોણ હતી એ? ખબર નહીં સર, પણ બહુ ચાલાક હતી, અમને ફસાવીને જતી રહી. ઓકે, તમે આવો મારી ઓફિસમાં. નરેશભાઈ,
છોકરાઓ હાટું પાણી લઈ આવવાનું. કાકા ઘરે કોઈ બીજું નથી? બેટા, મારી આગળ પાછળ કોઈ નથી. બધા મને છોડીને પરમાત્માના ભેગા થઈ ગયા છે. બેટા, તમે કોણ છો મને નથી ખબર. તમે મારા જેવા બે સહારાને મદદ કરીને બહુ ભલાઈનું કામ કર્યું છે. તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. ના ના કાકા, એવું નહીં બોલો. આ માણસની શું ઓકાત છે? આ માણસને પહેલું સ્નાન પણ બીજા જ કરાવે છે અને છેલ્લું સ્નાન પણ બીજા લોકો જ કરાવે છે. અરે કાકા, એકબીજાની મદદ કરવી એ જ તો માનવ ધર્મ છે. અમે તમારી મદદ કરીને માનવતાની ફરજ જ તો બજાવી છે. કાકા, આ ફોટો કોનો છે? આ ફોટો મારી દીકરી રૂપાનો છે, જે હવે આ દુનિયામાં નથી. 2 વર્ષ પહેલાં એનું મૃત્યુ થયું હતું. શું થયું બેટા? કેમ ચોંકી ગયા? કાકા, તમારું જ્યારે એક્સિડન્ટ થયું ને ત્યારે તમે બેભાન હાલતમાં હતા અને તમને હોસ્પિટલ લઈ જવા માટે અમને એક છોકરીએ રોક્યા હતા અને પછી અમે તમારી મદદ કરવા માટે આવ્યા. શું? પણ આ તો એ જ છોકરી છે જે હોસ્પિટલ સુધી અમારી સાથે પણ આવી હતી. એને મર્યાને 2 વર્ષ થઈ ગયા. એ શમશાનમાંથી એ બેઠી થઈને આવી. બોલો સાહેબ, શું બતાવું? મોબાઈલ બતાવો. કેટલા સુધી રેન્જમાં? તમને તમારા હિસાબે. કેટલામાં છે? 15,000. કોઈ સસ્તાવાળો બતાવો ને 1,000-1,200 માં. આલો 1,000 રૂપિયામાં. બસ આ આપી દે.
શારદા ક્યાં છે રાધી? એ નહીં, એની રૂમમાં રિસાઈને બેઠી છે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday બેટા. મોબાઈલ લાવ્યા તમે? હા, બતાવો. આ રહ્યો તારો મોબાઈલ, બર્થડે ગિફ્ટ. આ મોબાઈલ છે. આ મોબાઈલ છે કે રમકડું? નાના છોકરા વાપરે એવો મોબાઈલ લઈને આવ્યા છો તમે. મારે નહીં જોઈતો. હું કઈ નાની છોકરી છું? બેટા, હું તને પગાર થઈને નવો લઈ દઈશ. અત્યારે મારી પાસે પૈસા નથી. હજી લાઇટ બિલ બી ભરવાનું બાકી છે અને ઘરના ભાડાનો બી સમય થઈ ગયો છે. મારે કઈ નથી સાંભળો તમારો બકવાસ. તમે રોજે દાવા રોદણા રોતો હોય છો. રાધિકા, તને ભાન પડે છે? તું આ શું બોલીશ તાર પપ્પાને? કીધું ને કે પગાર થશે એટલે મોબાઈલ લઈ દેશે. હમણાંથી તો તું બહુ બગડી ગઈ છે. જ્યારથી કોલેજ જવા લાગી છે ને ત્યારથી તારી ડિમાન્ડ બહુ વધી ગઈ છે અને હવામાં પણ બહુ ઉડવા લાગી છે. જમીન પર તો પગ જ નથી મૂકતી. તારે એ સમજવું જોઈએ કે આપણી આવક ટૂંકી છે. કોલેજની બીજી છોકરીઓની જેમ ચારા આપણે ના કરાય. મમ્મી, કોલેજમાં મારા બધા ફ્રેન્ડ્સ પાસે 15 થી 20 હજાર વાળા ફોન છે. એ લોકો જેમ રહે મારે રહેવું પડે, બરાબર? અને આ ડબલું લઈને હું જાઉં કોલેજ પર. જ્યાં સુધી મને 15 થી 20 હજાર વાળો ફોન નહીં લઈ આપો ને તમે બંને, ત્યાં સુધી હું કોલેજ નથી જવાની. સમજ્યા તમે? કોઈ ચિંતામાં હોય એવું લાગે છે. ના ના, એ તો કંઈ નથી, જરા એમ જ. તમે તમારા મિત્રને પણ કંઈ ન કહો. મને કંઈ જણાવો તો હું પણ તમને કંઈ મદદ કરી શકું. મારી દીકરી રાધિકાને 15,000નો મોબાઈલ લેવો છે. એ હટ કરીને બેઠી છે. તને તો ખબર છે આટલો ભારે મોબાઈલ લેવો એ મારું ગજુ નથી. આખો મહિનો આખો ફોડું છું ને ત્યારે માંડ 7,000 પગાર મળે છે. હવે 7,000માં ઘર ચલાવવું કે આવો ખર્ચો કરવો? અરે યાર, એમાં મૂંઝાવાનું શું? શેઠ પાસેથી ઉપાડ લઈ ગયો, પછી પગારમાં થોડા થોડા કપાવતા રહેવાનું, એટલે તમને કદાચ નડે બી નહીં. અરે હા, તારી વાત સાચી. હું અત્યારે શેઠ પાસે જાઉં છું. હા, સારું સારું સારું, જા જા. હું આવું શેઠ? આવો મોહનલાલ, બોલો. આવો મોહનલાલ, બોલો. શેઠ, થોડું કામ હતું. બોલો, શું કામ હતું? શેઠ, થોડો ઉપાડ જોઈએ છે. કેટલો? 15,000 રૂપિયા જોઈએ છે. પગારે પગારે થોડો થોડો કરીને આપી દઈશ. મોહનલાલ, તમે આજ સુધી આપણા ઓફિસમાં ક્યારે જોયું છે કે આપણે કોઈને ઉપાડ આપ્યો હોય કે મારી પાસે કોઈ લેવા આવ્યું હોય? કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં એ પ્રથા જ નથી ઉપાડની. સોરી મોહનભાઈ, હું તમને ઉપાડ નહીં આપીશ. કઈ વાંધો નહીં શેઠ. આ તો મને મેં જરા વાત મૂકી છે. ના ના, તમારી વાત એ બરાબર છે. સોરી, એ શક્ય નથી. કઈ વાંધો નહીં શેઠ, હું જાણું છું. અરે મોહન, શું થયું? શેઠે ઉપાડની હા પાડી? ના, શેઠે ના પાડી અને કીધું કે આપણે ત્યાં ઉપાડની પ્રથા જ નથી. એક કામ કરો, મારી પાસે 5,000 રૂપિયા પડ્યા છે, એ તમને આપું. બીજી 10,000ની વ્યવસ્થા તમે કરી લેજો. પણ બીજા 10 તો ગોઠવાના ને. કોઈ જગ્યાએ ટ્રાય કરજો. જો મળી જાય તો મારી પાસેથી 5,000 રૂપિયા લઈ જજો. સારું, ચાલ જોઉં છું. સારું,
ઠીક, તો જાઉં છું. કેમ છો ગોપીલાલ? મજામાં હો, મજામાં. થોડું કામ હતું તમારું. બોલો ને, શું કામ પડ્યું મારે? થોડા 10,000ની જરૂર હતી. અરે ભાઈ, તમારી પાસે આગળના અમારે 5,000 લેવાના છે, તો હજી તમને બીજા કેવી રીતે આપું? તમને બધા ચૂકતા કરી દઈશ, પણ હમણાં મને 10,000ની મદદ. મોહનલાલ, અત્યારે થાય એમ નથી, થોડા દિવસ પછી કરીએ. ઠીક છે ગોપીલાલ, હું ચાલું. ચાલ દીકરા, જમી લે તો. આટલી બધી જીદ પણ સારી નહીં. જો પૈસા આવશે ને એટલે હું ને તારા પપ્પા બે તને સરસ મોબાઈલ લઈ આવજો. ચાલ, આ પાડીને મારે નથી જમવું. ખબર નથી પડતી તમને એક વખત કહ્યું તો? મને જ્યાં સુધી મોબાઈલ નહીં મળે ને ત્યાં સુધી હું નહીં જમું. ખોટી મગજમારી નહીં કરવાની, બરાબર? કેમ, શું થયું પાછું? જોવો ને, સવારની રિસાઈને બેઠી છે, નથી ખાધી નથી પીતી, અને રો રો કરે છે, એ બી ખાલી એક મોબાઈલ માટે. સમજતી જ નથી. રાધિકા, આ શું તમાશો માંડ્યો છે? દરેક વસ્તુની એક હદ હોય છે. મેં તને કહ્યું હતું ને કે મારો પગાર થશે એટલે હું તને મોબાઈલ લઈ દઈશ. એક તો કશું લઈ દેવાની તાકાત છે નહીં ને ઉપરથી છડકા કરો છો. બંધા ના લાયક. તને બોલવાની કઈ બાન છે કે નહીં? તું શું બોલે છે? કોની સામે બોલે છે? એનો જરા વિચાર છે કે નહીં? દીકરી દીકરી કહીને લાડ લડાવું છું અને તું મર્યાદા મુક્તિ જાય છે. આ ઉંમરે તારે સમજવું જોઈએ કે તારા બાપનો પગાર ટૂંકો છે, એમાંથી ઘર માંડ માંડ ચાલે છે. તારી બહેનપણી અમીર હોય ને તો એ બધા ખર્ચે એમને પોહાય, આપણને નહીં. સમજી? મને શરમ આવે છે કે તમે મારા બાપ છો, સાવ ગરીબ અને ફક્કડ છો. મારા જ કારણે મારા ઝૂંપડા જેવા ઘરમાં રહેવું પડે છે ને ઉતરેલા કપડાં પહેરવા પડે છે. પપ્પા, શું થયું પપ્પા? શું થયું તમને? પપ્પા, શું થયું? પપ્પા, પપ્પા શું થયું? પપ્પા, પપ્પા મારે ફોન નથી જોયો. પપ્પા, શું થયું તમને? પપ્પા ઉઠો. નેહા, તારી કોલેજની ફી કેટલી ભરવાની છે? અને હા, તારે કોલેજમાંથી ટૂર જવાનું હતું ને, એનું શું થયું? મોટી બેન, કોલેજની ફીના 10,000 રૂપિયા ભરવાના છે. થોડા દિવસ પછી પણ ભરીએ ને તો ચાલે એમ છે. અને કોલેજની ટૂર છે ને આવતા અઠવાડિયે જવાની છે, પણ મારે નથી જવું. શું થયું? તારે કેમ ટૂરમાં નથી જવું? મોટી બેન, કોલેજની ફીના અલગથી 5,000 રૂપિયા ભરવા પડે છે, એટલે મારે નથી જવું.
અરે મારી બેન, તારે પૈસાની ફિકર કરવાની જરૂર નથી. હું બેઠી છું ને. અને હા, તારે ટૂરમાં જવાનું છે. આજે સાંજે જ હું તારી ફીઝના અને ટૂરમાં જવાના પૈસા લઈ આવીશ. પણ દીકરી, તું આ બધું કેવી રીતે કરીશ? એક સાથે 15,000 રૂપિયા તું ક્યાંથી લાવીશ? ના મોટી બેન, તમે ફક્ત ફી ભરવાના 10,000 રૂપિયા લાવી આપો. મારે ખોટો ખર્ચો નથી કરવો. મમ્મી, નેહા, તમે પૈસાની ચિંતા ના કરો. મારી પાસે બેંકમાં પડેલા છે. મારે કોઈની પાસે હાથ લંબાવવાનો નથી. ચલો મમ્મી, હવે હું નીકળું છું. મને સ્કૂલે જવાનું મોડું થાય છે. નૈના, તને એવું નથી લાગતું કે આપણા સંબંધને આજકાલ કરતા કરતા 3 વર્ષ થઈ ગયા? હવે તો આ સંબંધને નામ આપ. તને શું લાગે છે આપણા સંબંધને કોઈ નામ આપવાની જરૂર છે? કઈ નહીં, ચાલ આજે તારી એ અપેક્ષા પણ પૂરી કરી દઉં છું. આઈ લવ યુ. હું તને બહુ જ પ્રેમ કરું છું. બોલ હવે બીજું કઈ. અરે મેડમ, આ શબ્દો સાંભળવા માટે જ તો હું તરસી રહ્યો હતો. આમ 3 વર્ષથી હું આ શબ્દની રાહ જોઈ રહ્યો હતો. મારા કાનના આજે એવું લાગે છે કે જાણે તમે અમૃત વરસાવી દીધું છે. હવે બોલ, હું તારા મમ્મી પાસે તારો હાથ માંગવા ક્યારે આવું? એ સમય આવશે ને ત્યારે હું તને જણાવીશ. અને આમ પણ મારા મમ્મી અને મારી બેન તને ખૂબ જ પસંદ કરે છે. એ બંને જણા આપણા સંબંધની ખૂબ જ રાજી છે. પણ શું નહીં ના? બોલ ને, કેમ અટકી ગઈ? જય, તને તો ખબર છે ને, ઘરની જવાબદારી બધી મારા પર છે. અને મેં મારા પપ્પાને વચન આપ્યું હતું કે હું પરિવારની બધી જવાબદારી ઉઠાવીશ, બધી આશાઓ પૂરી કરીશ. મારા પપ્પાએ મને દીકરી નહીં, દીકરો જ માન્યો હતો. બોલ હવે હું શું કરીશ? નૈના, તારી આ સમસ્યાને આપણે બંને મળીને આમ પાર પાડીશું. તું ચિંતા ના કર. તને ખબર છે, મારા મમ્મી પપ્પા પણ તને ખૂબ જ પસંદ કરે છે. અને એ લોકો તો ઉતાવળ કરે છે આપણા લગ્ન માટે. જો જય, મેં તને એકદમ સાચા દિલથી પ્રેમ કર્યો છે. અને સાચો પ્રેમ હંમેશા ત્યાગ માંગે છે. માતા પિતાની દરેક ઈચ્છા પૂરી કરવી એ બધા જ સંતાનોનો ધર્મ હોય છે. તું જો મારી રાહ જોઈ શકતો હોય તો મારા જેવી નસીબદાર બીજી કોઈ નહીં હોય. નહીંતર આપણે બે મિત્ર બનીને આખી જિંદગી નિભાવી લેશું. નૈના, આ જન્મ તો શું, આવતા 7 જન્મ સુધી હું તારી રાહ જોવા તૈયાર છું. પણ બીજી વાર આવી વાત ના કર. મમ્મી, ગઈકાલે હિરેનનો ફોન આવ્યો હતો. એ બેંગ્લોરમાં આઈટી પૂરું કર્યું છે અને એને હવે આગળ ભણવા માટે કેનેડા જવું છે. એને ક્યાંય જવાની જરૂર નથી. એને કહી દે કે એનો કોર્સ પૂરો થઈ ગયો ને તો અહીં આવી જાય અને નોકરી શોધી લે. અને તું એકલી ક્યાં સુધી આ ઘરનો ભાર ઉપાડીશ? હા મોટી બેન, એમ પણ અહીંયા આઈટી નો કોર્સ પૂરો કર્યો હોય ને એવા લોકોની બહુ ડિમાન્ડ છે અને તરત જોબ મળી જાય છે. મમ્મી, નેહા, તમે લોકો મારી વાત સાંભળો. એને ભણવું છે ને તો આગળ ભણવા દો. આપણે એને રોકવો નથી. એ ત્યાં ભણશે પણ ખરો અને જોબ પણ કરશે. બસ ખાલી 2 વર્ષની તો વાત છે. એને એનું સપનું પૂરું કરી લેવા દો. પણ બેટા, બધાના સ્વપ્ન પૂરા કરવામાં તારા સ્વપ્ન અધૂરા રહી જશે. તેનું શું? ના ના, મારે કંઈ સાંભળવું નથી. તું એને અહીં બોલાવી લે એટલે તારો ભાર થોડો હળવો થઈ જાય. બેટા, મારે તારા હાથમાં મહેંદી મુક્તિ જોવી છે. મમ્મી, મેં મારા પપ્પાને વચન આપ્યું છે અને મારે એ વચન નિભાવવા તમારો સાથ જોઈએ છે. મમ્મી, મારે પપ્પાના બધા સપના પૂરા કરવા છે જે એમણે આપણા માટે જોયા હતા. અને મમ્મી, આમ પણ મારી ઉંમર ક્યાં વહી ગઈ છે? હજી તો મારે વાર છે. મોટી બેન, તમે જે અમારા માટે કરો છો ને એ આજના જમાનામાં સગો ભાઈ કે સગી બેન પણ ન કરે. મોટી બેન, તમે તમારા માટે જીવવાનું ક્યારે શરૂ કરશો? નેહા, મારી બેન, હું કાંઈ નથી કરતી. આપણા પપ્પાના આશીર્વાદ જ મારી પાસે બધું કરાવે છે. હું તો માત્ર નિમિત્ત છું. દીકરી, આ તારી સમજણ, તારી પરિવાર પ્રત્યેની ભાવના ખરેખર બેટા, તને જન્મ આપીને હું તો ધન્ય બની ગઈ.
ખલો. आइए मेरे होने वाले जीजा जी. કેમ છો આંટી? તબિયત તો સારી છે ને? હા બેટા, મારી તબિયત તો એકદમ સારી છે. ઘરે બધા મજામાં છે ને? કોઈક વાર મમ્મી પપ્પાને અહીંયા લઈને આવતો હોય તો? હા આંટી, જરૂર લાવીશ. નૈના, આજે આમ અચાનક ફોન કરીને મને બોલાવ્યો, શું કામ હતું? આજે મારે નેહા વિશે વાત કરવી છે, એટલે તને ખાસ બોલાવ્યો છે. મારા વિશે શું વાત કરવી છે મોટી બેન? મમ્મી, મેં આપણી નેહા માટે એક છોકરો ગોતી લીધો છે. મારી સ્કૂલમાં મારી સાથે જ જોબ કરે છે. બહુ ખાનદાની ઘરનો છે અને બહુ સંસ્કારી પણ છે. પણ બેટા, તારા લગ્ન પહેલા હું નેહાના લગ્ન કેવી રીતે માન્ય કરું? કાંઈક તો વિચારીને બોલ. મમ્મી, હજી મારામાંથી હિરેનની જવાબદારી છે. એ પૂરી થઈ જાય એટલે મારા માટે તો મુહૂર્ત અહીં સામે જ બેઠો છે. પણ એની પહેલા મારે નેહાના લગ્ન કરી દેવા છે. આવો છોકરો અને આવું ઘર એના હાથમાંથી નથી જવા દેવું. દીદી, તમારા અને જયકુમારના લગ્ન પહેલા હું લગ્ન નહીં કરું. આમ ક્યાં સુધી તમે તમારા સપનાની આહુતિ આપતા રહેશો? નેહા, નૈનાની વાત બરોબર છે અને જ્યાં સુધી નૈનાની બધી મનોકામના પૂરી નહીં થાય ને ત્યાં સુધી હું એની રાહ જોવા તૈયાર છું. આપણે બધા ભેગા મળીને એને સાથ આપીએ. હવે પ્લીઝ તું કોઈ પણ આમ હાનાકાની કર્યા વગર નૈનાની વાતને માની લે. આપણે એની વાતની કદર કરવી જોઈએ. મારી દીકરી તો ત્યાગની મૂર્તિ છે. જોયું નૈનાના પપ્પા, આજે આ તમારી દીકરી ઘરનો મોભો બનીને ઊભી છે. તમે તમારા આશીર્વાદ એના ઉપર વરસાવતા રહેજો. નેહા, ગામમાં જ પિયર છે તો પણ આમ 2 મહિને દેખાણી. ઘરે બધા મજામાં તો છે ને? મારા બનેવી શું કરે છે? હા મોટી બેન, ઘરે બધા મજામાં છે અને તમારા બંનેવી કંપનીના કામથી બહાર ગામ ગયા છે. જ્યારથી એમણે જોબ બદલાવી છે ને ત્યારથી એમને બહુ જ કામ રહે છે. આ તો ઘણા સારા સમાચાર કહેવાય. ભગવાન કરે કે મારા બનેવીની ખૂબ જ પ્રગતિ થાય અને તું ખૂબ જ ખુશ રહે અને સુખી રહે. મોટી બેન, તમે કેમ આમ મને અચાનક ફોન કરીને બોલાવી? કઈ ટેન્શન તો નથી ને? તે નેહાને બોલાવી છે બેટા, શું વાત છે? ખાસ કાંઈ નહીં મમ્મી. હિરેનનો સવારે ફોન આવ્યો હતો. એને કેનેડાથી સરસ જોબ મળી ગઈ છે અને ત્યાંની સિટીઝનશીપ પણ મળી ગઈ છે. અને શું મોટી બેન, બોલીને કેમ અટકી ગયા? એને તે એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે અને એ છોકરીના લીધે જ એને સિટીઝનશીપ મળી છે અને એ આવતા 5 વર્ષ સુધી ઇન્ડિયા નહીં આવી શકે. એ નભાવતે ત્યાં લગ્ન પણ કરી લીધા અને આપણે જણાવ્યું પણ નહીં. બહુ ખોટું કર્યું એને. એને હું ક્યારેય નહીં માફ કરી શકું. મમ્મી, પાંખો આવે ને એટલે પંખી ઉડવા જ મળે, એમાં એનો કાંઈ વાંક નથી. આપણે એને સાચા દિલથી આશીર્વાદ આપવાના, એને માફ કરી દેવાનો, એને એની રીતે જિંદગી જીવવા દો. બેટા, પંખી ઉડી જાય એનો કાંઈ વાંધો નથી, પણ ઉડતા પહેલા પોતાનાને ચાંચ મારે ને એ કેવી રીતે સહન થાય? એમ પણ બેટા, મારું દિલ તારા જેવું મોટું વિશાળ નથી. બોલો ને આંટી, તમારો ફોન આવ્યો એટલે હું દોડતો આવ્યો. કઈ કામ છે? તમારી તબિયત તો બરાબર છે ને? અરે જય, તું અને નેહા, તું પણ? શું વાત છે? બેટા, મેં જ આ બંનેને અહીં બોલાવ્યા છે અને આજે તારે મારી એક વાત માનવાની છે. બોલો ને મમ્મી, મેં આજ સુધી તમારી એક પણ વાત નથી ટાળી.
શું વાત છે? તો સાંભળો, જય અને નૈના, તમારે બંને આ જ અઠવાડિયામાં લગ્ન કરી લેવાના છે. પણ મમ્મી, એ કેવી રીતે બને? હું લગ્ન કરી લઉં તો પછી તમારું કોણ? ના, મારે લગ્ન નથી કરવા. મેં અત્યાર સુધી તારી બધી વાત માની છે, પણ તારે હવે આ છેલ્લી મારી ઈચ્છા પૂરી કરવાની છે. કોણ જાણે ક્યારે મારી આંખ નીચાઈ જાય. મળતા પહેલા મારે તને એક નવવધુના રૂપમાં જોવી છે. બેટા, હવે ના પાડતી. હા મોટી બેન, અત્યાર સુધી તમે તમારી જાતને કર્તવ્યના પાલનમાં હોમી છે. તમે કોઈ દિવસ તમારા સુખનો વિચાર જ નથી કર્યો. હવે તો અમને અમારી જાત પર શરમ આવે છે. હવે તું મમ્મીનું કયું માની જા. નૈના, તને તારા મમ્મીની ચિંતા છે ને, તો સાંભળી લે. આજથી હું તારા મમ્મીનો મોટો દીકરો, અને તારા મમ્મી આપણી સાથે જ રહે છે. મમ્મી, તમે તમારો મને દીકરો જ બનાવશો ને? કોણ જાણે મારા કયા જન્મના પુણ્ય મને આડે આવ્યા કે મને આવા જમાઈ ને આવી સારી દીકરીઓ મળી. મારો તો જન્મ સાર્થક થઈ ગયો.